હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય ગેશો. હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને. અને વાગ્યા છે સવારના 9. આપણું કામ ચાલુ કરી દીધું છે રોજની જેમ. કપડાં બી ઘસીને મશીનમાં નાખી દીધા છે. અહીંયા દૂધ પણ ગરમ કરી દીધું છે. હવે વાસણ ઘસવાના છે. અને એની સાથે હું આજનો એક સુવિચાર તમને કહીશ. અને સુવિચાર એ છે કે જેણે તમારી દુનિયામાં અજવાળું કર્યું હોય એને ક્યારે પણ અંધારામાં રખાય નહીં. તો સાચી વાત છે કે જેને આપણી પાછળ કંઈ પણ કાર્ય કર્યું હોય, નાની મોટી મદદ કરી હોય, તો એને ક્યારેય પણ આપણે અંધારામાં રખાય નહીં. અત્યારે કહેવત છે ને ગુજરાતીમાં કે આ માણસ તો ગોળ ગોળ રમે છે, પણ એવું ક્યારેય ના કરાય. કારણ કે માણસ નથી જોતો, પણ ઉપરવાળો તો જરૂર જુએ છે. માણસ ક્યારે કોઈને સજા આપી નથી શકતો. ઉપરવાળો જ્યારે સજા આપે છે ને ત્યારે એ સજા બહુ કાઠી પડે છે. એટલે કોઈ પણ માણસે આપણા જીવનમાં કંઈ પણ કામ કર્યું હોય ને આપણા માટે, તો એને ક્યારેય અંધારામાં ના રખાય. તો આ તો મારો આજનો સુવિચાર. જો તમને મારો સુવિચાર સારા લાગતા હોય તો નીચે કોમેન્ટ કરજો. તો આપણે સુવિચાર રોજ કહીશું. એક સુવિચાર સારા ક્યાંકથી ગોતી લાવીશું, અને જે પણ આપણાને આવડતા હશે કહીશું. તો ચલો પછી તમને લોકોને મળું છું. હેલો ગાઈસ, જો જમવા બેસી ગયા છીએ અને બપોરના વાગ્યા છે 12:30. જમવામાં બનાવ્યું છે ખીચડી, શાક, ભાખરી, રોટલો પણ છે, શાક પણ છે, અને આજે તો મમ્મી પણ છે જમવામાં જોડે. કે આમ તો એક જમવા આવો દુકાનના હિસાબે, એટલે વિડીયો લેવાય નહીં. નવરા હોઈએ નહીં, કામ કરતા હોઈએ એટલે યાદ ના આવો. અને આ બિલાડી જો પાછળ. હેલો ગાઈસ, જો વાગ્યા છે 5:20 થઈ છે. અને આપણે રસોઈની તૈયારી પણ ચાલુ કરી દીધી છે. કારણ કે આજે આવવાના છે ઘરે મહેમાન. અને મહેમાન છે નવા વરકડિયા છે, એમના માસા અને એમના મમ્મી છે. એટલે અમારા મામાજીને આવવાના છે. તો બહુ ચલો વહેલા રસોઈ ચાલુ કરી દઈએ. અને રસોઈમાં બનાવવાનું છે, જો તમને બતાવું. અહીંયા ભાત ચડે છે. અહીંયા પુલાવ માટે આપણે થોડી સબ્જી મૂકી દીધી છે, અને તુવેરો પણ બાફી દીધી છે. આપણે બનાવવાના છે તુવેર ટોઠા, પુલાવ, પરોઠા, બ્રેડ અને જલેબી લાવીશું. હવે એ લોકો તો આવીને ગયા છે, એમને એક થોડું કામ હતું એટલે બહાર ગયા છે. હમણાં આવે પછી મળાવું તમને લોકોને. તો ત્યાં સુધી બનેલા રહેજો અને આખો વિડીયો છેક સુધી જોજો, સ્કીપ કરતા નહીં. મજા આવશે. કારણ કે નવા વરઘડિયા આવે છે પહેલી વાર આપણા ઘરે. અને જો હવે કોણ આવી રહ્યું. જય શ્રી કૃષ્ણ. દુકાને છૂટી ગયા એમ ને? પાછું બંધાઈ. હા, પવિત્રાને લેવાઈ જવાનું તમારે. કુશ ટ્યુશન જ્યો એ તો 6:30 આવશે. 6 વાગ્યા છે. કારણ કે એમનો સર બહાર ગયા હતા એટલે આજે એમને થોડું મોડું ટ્યુશન. હા, એ લેવા જવાનું એટલે એને લઈને હાથે પછી આવજો એમ. કારણ કે ટ્રાફિક કોઈ બહુ હોય એટલે બિચારી સાયકલ લઈને ના જાય. છે ગરાગી રહે દુકાને? ચાલુ જ છે ને? બસ આ જો હવે ચાલુ છે, ધીમે ધીમે કર્યા કરી. હવે આ પુલાવ બનાવવા માટે ભાત મૂક્યા, અને એક બાજુ સબ્જી બાફવા મૂકી છે, અને તુવેરો બફાઈ ગઈ છે. લઈ 10-15 કિલો બનાવ. પછી ગોમ જમાડવું હોય તો 10-15 કિલો ઓછી પડશે. એટલે આમ શું જમાડો તમે ગોમ? હે તાણ 10-15 કિલો ગોમ ના થઈ રે. સારું, ચલો ગાઈસ. હા, એટલે હજુ તો મોડા આવવાના ને ભરત 6 વાગે આવશે એવું કીધું મમ્મી. એટલે આપણે તો આપણી તૈયારી કરીને રાખીએ, પછી આવશે. તો ચલો ગાઈસ, તમને લોકોને પછી મળું છું. ગાઈસ, આપણે અહીંયા તુવેર ટોઠા વઘારી દીધા છે, અને રેસીપી આપવાનું હું ભૂલી ગઈ છું. તો આપણે હવે કહી દઉં છું કે પહેલાં આપણે તેલ મૂકી દીધું છે. પછી એની અંદર રઈ, જીરું, હળદર, આદુ મરચાંની પેસ્ટ નાખીને કડીક સાતરવા દીધું. અને પછી બધું આપણે મસાલા જે ધાણા જીરું છે, મરચું સૂકું, હળદર, મીઠું બધું જ એક બાઉલમાં પલાળીને મિક્સ કરીને મસાલો પહેલાં અંદર વઘારી દીધો છે. અને એ પછી લસણ નાખ્યું, લીલી ડુંગળી છે, સૂકી ડુંગળીની ગ્રેવી, ટામેટાની ગ્રેવી, એ બધું સાંતળવા દીધું છે. અને બધું સાંતળી ગયા પછી આપણે અંદર
તુવેર ટોઠા નાખ્યા છે અને હવે આ જો સરસ મજાના તુવેર ટોઠા તૈયાર છે. ઘડીક આપણે ઉકળવા દઈશું એટલે સરસ તેલ છૂટું પડી જશે. અને આ બાજુ વઘાર મૂકી દીધો છે આપણે પુલાવ બનાવવા માટે. તો હવે આપણે પુલાવ બનાવી દઈએ. સરસ મજાના તુવેર ટોઠા, પુલાવ અને પરોઠા છેલ્લે બનાવવાના છે ગરમા ગરમ. તો ચલો ગાઈસ, પછી મળું તમને. ગાઈસ, મેં હમણાં વાત કરી હતી કે અમારા ઘરે મહેમાન આવવાના છે, તો જમવા બેસી ગયા છે. જો આ છે અમારા મામાજી, આ છે હમણાં નવા લગ્ન થયા ને, ન્યૂ કપલ. હા, છે મામીજી, આ પણ મામીજી છે. અહીંયા મમ્મી બેઠા છે, મમ્મીના ભત્રીજા અને ભત્રીજા વહુ છે. આ મામાજી છે. જો, અને જમવામાં તો પુલાવ, જલેબી, પરોઠા, બ્રેડ, ટોઠા, સેવ, સરસ મજાનું સલાડ. તો ચલો ગાઈસ, તમારે લોકોને પણ જમવું હોય તો આવી જાઓ. કેવું બન્યું છે? મસ્ત બન્યું છે ને? કેવું ગામડા જેવું લાગે છે મામી? મસ્ત લાગે ને? બસ ત્યારે જમી લો તાણ શાંતિથી. જો અમાર નણદ છે, આ અમાર ભોણિયાન વહુ છે, આ અમારા ભોણિયાને બેબી છે, આ એમનો બાવો છે. આ જો ખાવાનું કેવું બનાવ્યું છે. ઉતારે છે. હા, બધું બતાવી દો. અમારા નણદ છે અને આ પાળિયાનો બાબો છે અને આ પાળિયાની વહુ છે અને આ પાળિયાની બેબી છે. અને આજે નવા કપલ લગ્ન કરીને આવે છે, એમને જમવાનું કીધું છે. અને જમવામાં જલેબી, પુલાવ, પરોઠા, ઠોઠા અને બ્રેડ જમવાનું, અને છાશ, કચુંબર અને આ અમારા દીકરાની વહુ છે, આ અમારી બેન છે અને આ અમારા. તો ચલો ગાઈસ, હું આની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.